નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું દરિયા કિનારે શેઠ સાથે બનેલી એક ઘટના વિશે। પંચમ ખંડનો વાણિયો જાવા દ્વીપ ગયો, 12 વર્ષ વેપાર વણજ કરણ અઢળક કમાઈ, માયાનું વહાણ કઠોકઠ ભરી એ પોતાના વતન ભણી વહ્યો આવે છે। એમાં દરિયામાં તોફાન જાગ્યું, હાલક ડોલક થતા શેઠ સમુદ્રમાં ફેંકાઈ ગયા ને વહાણ ગેબોલોપ થઈ ગયું। શેઠને લાકડાનું પાટિયું હાથ આવતા માંડ એના આધારે દરિયાના કાંઠે ફેંકાઈ ગયા। કિનારો આવ્યો ને પોકે પોકે રડવા લાગ્યા। શેઠને રડતા જોઈ લોકો ભેગાથી પૂછવા લાગ્યા કે ભાઈ શું દુઃખ છે? શેઠ કહે, મારી જિંદગીની કમાણી દરિયામાં ડૂબી ગઈ। લોકો કહે, ફરિયાદ કરો ને। શેઠ કહે, કોને? લોકો કહે, રાજાને। શેઠ કહે, અરે ભાઈ, કોઈ ચાંચિયા ચોર લૂંટારા લૂંટે તો રાજાને ફરિયાદ થાય, આ તો કુદરતી આફત કહેવાય। લોકો કહે, શેઠ અહીં તો રામ રાજાનું રાજ છે। રામ રાજાનું રાજ છે, અમારે તો કાયદો છે કે પ્રજાને કોઈ પ્રકારે નુકસાન થાય ને રાજાને રાવ કરે તો રાજા પાછું ઉપાવે અથવા રાજા ભરપાઈ કરે છે। આ દેશના રાજા મહાન છે, એવા સુમાત્રા, મલાયા, સિયામ વગેરે દેશોમાં રામવંશી રાજાઓનું રાજ હતું ને જે ગાદી આવે તે રામ રાજા કહેવાતા। શેઠને તો એમ લાગ્યું કે આ લોકો મારી પરિસ્થિતિ ઉપર હાંસી ઉડાવી રહ્યા છે, મને બનાવતા લાગે છે, પણ વાણિયો છે ને એટલે વિચાર્યું કે લાગે તો તીર નકર થોથા તો છે જ ને। શેઠે રાજસભામાં આવી રાજાને નમસ્કાર કરી પોતાનું વૃતાંત કહ્યું। રાજાએ દીવાનને આજ્ઞા કરી, પ્રધાનજી, વરુણદેવ એટલે કે દરિયાપીરને લખો કે શેઠનું વહાણ અમારી હદમાં ડૂબ્યું હોય તો પાછું આપી દે। દીવાને પત્ર લખી શેઠને આપ્યો ને શેઠ અચંબો પામતા એ વિચારમાં ચાલ્યા કે આ તો સ્વપ્નું છે કે સાચું। પોતાના હાથના કાંડામાં દાંત ભરાવ્યા, નક્કી થયું કે સ્વપ્નું નથી, જાગું છું। દીવાને લખેલ કાગળને દરિયાકાંઠે આવી શેઠે સમુદ્રમાં ઘા કર્યો, પણ પત્ર કાંકરો જાય એમ પાણીમાં ગયો। શેઠે વધુ આશ્ચર્ય અનુભવ્યું અને ઘડીક ઊભા રહ્યા। ત્યાં તો દૂર દૂર પોતાનું જ વહાણ દર્શાણું। નજીક આવ્યું ત્યાં તો ઓળખી ગયા। એના જ માણસો ખારવા વગેરે કહેવા લાગ્યા, અરે શેઠ, તોફાનમાં તમે દરિયામાં પડી ગયા? અમે પણ માંડ બચ્યા છીએ। વહાણોથી મછવો મોકલ્યો, એમાં બેસી શેઠ વહાણમાં આવ્યા। અનહદ ખુશી થઈ। વહાણની તેજુરીમાંથી 1000 સોનામોર લઈ પાછા મછવામાં બેસી એ રામ રાજાના શહેરમાં આવી। રાજસમામાં પહોંચી રાજાના ચરણે એ સોનામોહર ધરી બોલ્યા, બાપુ, આપના પુણ્ય પ્રતાપે મારી લાખોની સંપત્તિ ઉગરી, એટલે હું આ ફૂલ પાંખડી આપને એ ભેટ ધરું છું। રાજા કહે, શેઠ, શું વાત કરો છો? આવી રીતની ભેટ અમે પ્રજા પાસેથી લેતા નથી। જો લઈએ તો જળ દેવતા અમારી આજ્ઞા ન માને। અને શેઠ, તમારા દેશમાં એ રાજાઓ વસ્તી પાસેથી આવી ભેટ સ્વીકારે? શેઠ, હા બાપુ, જો ન આપીએ તો અમારા ઘરબાર હરાજ કરે। રાજા ત્યારે તથા રાજા તથા પ્રજા તમારા દેશમાં અન્યાય અરાજકતા જરી? શેઠ, એવું ચાલે? રાજા, તો વરસાદ કેમ વરસે અને તમો બધા જીવો કેમ? શેઠ, વરસાદ વરસે ને જીવીએ પણ ખરા। રાજાએ દીવાનને હુકમ કર્યો કે 12 મેઘને બોલાવો અને 12 મેઘ મૂર્તિમાન થઈ રાજા સમક્ષ ઊભા રહ્યા। એટલે રાજાએ 12 મેઘને પૂછ્યું, તમે આ શેઠના મલકમાં વરસો છો? 12 મેઘ કહે, ના, આ માણસના મુલકમાં અમે નથી વરસતા। કહે, ત્યારે કોઈ તેમનો મેઘ છે? 12 મેઘ કહે, 13મો મેઘ એ અમારો ભાઈ છે, કાણિયો, એને બોલાવી પૂછી જો। રામ રાજાની સભામાં બોલાવવાથી કાણિયો મેઘ એ હાજર થયો। રાજાએ એને પણ પૂછ્યું
કાણિયાભાઈ, તું આ શેઠના દેશમાં વરસે છે? કાણિયો કહે, હા બાપુ, હું એના જ મુલકમાં વરસું છું. રાજા કહે, એના દેશમાં પાપ, કપટ, અરાજક સાથે તોય? કાણિયો કહે, હું પણ એવો જ છું. સાજી આંખ તરફ જળબંબોળ કરું ને કરેલી આંખ તરફે દુકાળ પાડું. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આપણે આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહો મારી ચેનલ DR ગુજરાતી સ્ટોરી 07 સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.